શું તમે આ વાક્યનું ક્યારે પણ અંગ્રેજી કર્યું છે? મોહન મીના સાથે પરણેલો છે. મોહન મીના સાથે પરણેલો છે. વાક્યને તમે ધ્યાનથી સાંભળશો તો તમને આપણી ભાષાંતર પ્રમાણે જો તમે આનું અંગ્રેજી કરશો, અનુવાદ પ્રમાણે જો તમે આનું અંગ્રેજી કરવા જશો, તો મોટાભાગના વિદ્યાર્થીઓ આ વાક્યનું અંગ્રેજી કરશે આ રીતે: મોહન ઇઝ મેરીડ વિથ મીના. પણ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, આ વાક્ય તદ્દન ખોટું છે. અંગ્રેજીમાં યાદ રાખો, મેરીડ પછી ક્યારે પણ તમે વિથ લખી શકતા નથી. કોઈની પણ સાથે લગ્ન કરેલા હોય, પરણેલો વ્યક્તિ હોય, ત્યારે મેરીડ વિથ લગાવવામાં આવતું નથી. મેરીડ વિથ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ સેન્સ. તો આ વાક્યનું સાચું ઇંગ્લિશ શું છે? મેરીડ વિથ એ રોંગ છે. મોહન ઇઝ મેરીડ વિથ મીના, એ રીતે જો તમે બોલતા હોય તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ સેન્ટેન્સ, તદ્દન ખોટું વાક્ય છે. તમે એમ ના કહી શકો આઈ એમ મેરીડ વિથ હર, હી ઇઝ મેરીડ વિથ હર, રામ વોઝ મેરીડ વિથ સીતા. તો ધોઝ કાઇન્ડ ઓફ સેન્ટેન્સ આર રોંગ. યાદ રાખો, મેરીડ પછી કદી પણ વિથ લગાવશો તો એ ખોટું ગણાશે. મેરીડ પછી તમારે વિથ લગાવવાનું નથી. મેરીડ પછી તમારે હંમેશા લગાવવાનું છે ટુ. યસ સ્ટુડન્ટ, મેરીડ પછી હંમેશા ટુ આવશે. મેરીડ પછી ટુ લખશો તો જ એ વાક્ય સાચું ગણાશે. તો યાદ રાખો, મેરીડ પછી તમારે ફરજિયાત ટુ લગાવવાનું છે. તો અહીંયા જે આ વાક્ય છે, મોહન મીના સાથે પરણેલો છે, મોહન ઇઝ મેરીડ વિથ મીના, એ રોંગ છે. અને સાચું વાક્ય આનું થશે, મોહન ઇઝ મેરીડ ટુ મીના. મેરીડ પછી તમારે વિથ નહીં પણ ટુ લખવાનું છે. મેરીડ ટુ મીના. મોહન ઇઝ મેરીડ ટુ મીના. ધેટ ઇઝ કરેક્ટ સેન્ટેન્સ. બીજું એક આપણે ઉદાહરણ જોઈએ તો તેણી સાથે પરણેલો છે. તો આ વાક્યનું અંગ્રેજી થશે, હી ઇઝ મેરીડ ટુ હર. રામ સીતા સાથે પરણેલા હતા. તો રામ વોઝ મેરીડ ટુ સીતા આવશે. અહીંયા વિથ સીતા લખવાનું નથી. યાદ રાખો, મેરીડ પછી હંમેશા ટુ આવે છે. આ જ રીતે આપણે બીજું પણ એક ઉદાહરણ જોઈશું, જેમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે. આ એક વાક્ય છે અહીંયા, તે ગણિતમાં સારો છે. તે ગણિતમાં સારો છે મતલબ કે તે ગણિતમાં હોશિયાર છે. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ આ વાક્યનું અંગ્રેજી શું કરશે? હી ઇઝ ગુડ ઇન મેથ્સ. હી ઇઝ ગુડ ઇન મેથ્સ. આ વાક્ય તદ્દન ખોટું છે. હી ઇઝ ગુડ ઇન મેથ્સ એ ખોટું વાક્ય છે, રોંગ સેન્ટેન્સ છે. જો તમે આ રીતે લખશો તો ઇટ ઇઝ ગ્રામેટિકલી રોંગ સેન્ટેન્સ. તો વોટ ઇઝ ધ કરેક્ટ સેન્ટેન્સ? ગુડ પછી તમે ઇન લખશો તો એ રોંગ છે. ઇટ ઇઝ રોંગ સેન્ટેન્સ. તો ગુડ પછી તમારે લગાવવાનું છે ઇન નહીં પણ એટ. ગુડ એટ. કોઈ પણ કાર્યમાં તમે નિપુણ હો, હોશિયાર હો કે તે ક્ષેત્રમાં સારા હો, તો ગુડ ઇન નહીં પણ તમારે ગુડ એટ લખવાનું છે. તો આ જે વાક્ય છે, તે ગણિતમાં સારો છે, તો હી ઇઝ ગુડ ઇન મેથ્સ એ રોંગ છે. હી ઇઝ ગુડ એટ મેથ્સ, ધેટ ઇઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. આપણે એમ કે તમે અંગ્રેજીમાં સારા છો તો યુ આર ગુડ એટ ઇંગ્લિશ. આ જ રીતે બીજા 3 શબ્દો છે, એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર 3 શબ્દો જોશો: ટાયર્ડ ઓફ, સિક ઓફ, ફેડ અપ વિથ. આ 3 નો મતલબ એક જ થાય છે. 3 નો મતલબ થાય છે થી કંટાળી જવું. કોઈ પણ તમે વ્યક્તિથી, વસ્તુથી કંટાળી જાઓ ત્યારે આ 3 શબ્દોમાંથી તમે કોઈ પણ શબ્દ ઉપયોગ કરી શકો છો. થી કંટાળી જવું. ટાયર્ડ ઓફ થી કંટાળી જવું થાય છે. સિક ઓફ નો મતલબ પણ થી કંટાળી જવું થાય છે. અને ફેડ અપ વિથ, કોઈ પણ વસ્તુથી તમે ધરાઈ જાઓ, કંટાળી જાઓ, ત્યારે પણ ફેડ અપ વિથ યુઝ કરવામાં આવે છે. કોઈ પણ કામથી તમે ધરાઈ જાઓ, કોઈ વ્યક્તિથી તમે ધરાઈ જાઓ. આમ તો ફીડ ઉપરથી ફેડ શબ્દ બનેલો છે, પણ અહીંયા ફેડ નો મતલબ પણ થી કંટાળી જવું થાય છે. તો અહીંયા હું તમારાથી કંટાળી ગયો છું, આ વાક્યનું અંગ્રેજી કરવું હોય તો આઈ એમ ટાયર્ડ ઓફ યુ પણ કહી શકો. આઈ એમ સિક ઓફ યુ પણ તમે કહી શકો છો. અને આઈ એમ ફેડ અપ વિથ યુ પણ તમે કહી શકો છો. આ 3 નો મતલબ થાય છે થી કંટાળી જવું. તો જો તમે કોઈ કામથી કંટાળી ગયા હોય અથવા કોઈ વ્યક્તિથી કંટાળી ગયા હોય તો આ 3 માંથી કોઈ પણ વાક્ય તમે બોલી શકો છો.
બીજો એક ટોપિક આપણે લઈએ, મને ફૂટબોલ કરતા ક્રિકેટ વધારે પસંદ છે. આ એક બીજો એક શબ્દ છે આની અંદર. આ વાક્યનું આપણે અંગ્રેજી કરવું હોય તો આપણે એમ કરીશું, આઈ પ્રિફર ક્રિકેટ ધેન ફૂટબોલ. મોટાભાગના વિદ્યાર્થીઓ આ રીતે અંગ્રેજી કરશે, આઈ પ્રિફર ક્રિકેટ ધેન ફૂટબોલ. બટ રિમેમ્બર ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ રોંગ સેન્ટેન્સ. બટ રિમેમ્બર ફ્રેન્ડ્સ, ગ્રામેટિકલી રૂલ્સ પ્રમાણે પ્રિફર પછી ધેન લખવામાં આવતો નથી. તો પ્રિફર પછી જો તમે ધેન લખશો તો એ રોંગ સેન્ટેન્સ ગણાશે. ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ ટોપિક પૂછાતો હોય છે. પ્રિફર પછી ધેન લખશો તો એ રોંગ ગણાશે. તો પછી આપણે ધેનની જગ્યાએ શું લખીશું? તો રિમેમ્બર, ધેનની જગ્યાએ તમારે અહીંયા લખવાનું છે ટુ. આઈ પ્રિફર ક્રિકેટ ટુ ફૂટબોલ. તો આનો મતલબ થાય છે મને ફૂટબોલ કરતા ક્રિકેટ વધારે પસંદ છે. તો અહીંયા ધ્યાન રાખવાનું કે જે વસ્તુ તમને વધારે ગમતી હોય એ તમારે આગળ લખવાની છે, અને જે વસ્તુ થોડી ઓછી ગમતી હોય એ તમારે ટુની પાછળ લખવાની છે. તો યાદ રાખો, જ્યારે પણ વધારે ગમતી વસ્તુ હોય એ આગળ લખીશું અને જે થોડી ઓછી ગમે છે એ આપણે પાછળ લખીશું. તો યાદ રાખો, પ્રિફર પછી તમારે કદી પણ ધેન લખવાનું નથી. પ્રિફર પછી તમે જો ધેન લખશો તો ધેટ ઇઝ રોંગ. પ્રિફર પછી તમારે હંમેશા ટુ જ વાપરવાનું છે. પ્રિફર પછી ટુ પ્રેપોઝિશન્સ આવશે તો ધેટ ઇઝ કરેક્ટ સેન્ટેન્સ. બીજું એક આપણે ઉદાહરણ લઈએ તો મને કોફી કરતા ચા વધારે પસંદ છે. તો આઈ પ્રિફર ટી ટુ કોફી આવશે, ધેન કોફી આવશે નહીં. અહીંયા ચા વધારે ગમે છે તો આપણે ચા પહેલા લખીશું અને પછી કોફી લખીશું. વિલ સી વન મોર એક્ઝામ્પલ. હું હિન્દી કરતા અંગ્રેજી શીખવાનું વધારે પસંદ કરીશ. તો આ વાક્યનું અંગ્રેજી, આઈ વિલ પ્રિફર ટુ લર્ન ઇંગ્લિશ ટુ હિન્દી. તો યાદ રાખો, અહીંયા જ્યારે પ્રિફર આપણે ભવિષ્યકાળની અંદર વાપરીએ છીએ, વિલ સાથે વાપરીએ છીએ, તો એ વાક્યની અંદર આપણે આ ટોપિક પણ યુઝ કરી શકીએ છીએ. આ વાક્યમાં વુડ રાધર, આઈ વુડ રાધર લર્ન ઇંગ્લિશ ધેન હિન્દી. તો યાદ રાખો, તમે જ્યારે પ્રિફરને ફ્યુચરની અંદર લઈ જાઓ છો તો એની અંદર તમે વુડ રાધર યુઝ કરી શકો છો. પ્રિફર ટુ ના બદલે વુડ રાધર યુઝ કરી શકો છો. તો પ્રિફરની જગ્યાએ તમે વુડ રાધર લખી શકો છો, પરંતુ અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે પ્રિફર ની પાછળ તમારે ટુ લખવાનું છે, જ્યારે વુડ રાધર જો તમે યુઝ કરો છો તો એમાં ધેન લખવાનું છે. સો રિમેમ્બર ફ્રેન્ડ્સ, પ્રિફર જોડે ટુ આવશે અને વુડ રાધર જોડે ધેન આવશે. તો અહીંયા યાદ રાખો, પ્રિફર પછી ટુ આવશે, જ્યારે વુડ રાધર પછી તમારે ધેન લગાવવાનું છે. If you like my video, please like and subscribe to my channel. And જો તમારે અંગ્રેજી ખૂબ જ ડિટેલમાં શીખવું હોય, આ રીતે એકદમ સ્ટેપ બાય સ્ટેપ તમામ ગ્રામરના ટોપિક શીખવા હોય તો અમારો ઓનલાઈન ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ અવેલેબલ છે, જેની અંદર તમને મળશે 60 વિડીયો લેક્ચર, જેમાં તમામ ગ્રામરના ટોપિકો આ વિડીયોની અંદર ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલા છે. બેઝિક થી એડવાન્સ સુધીના તમામે તમામ ગ્રામરના ટોપિક આની અંદર તમને ડિસ્કસમાં એકદમ ડીપમાં સમજાવવામાં આવશે, અને પછી તમે એક સારું અંગ્રેજી બોલી શકો. સાંભળી અને તેને બોલવાની પ્રેક્ટિસ કરવા માટે તમને 30 ઓડિયો લેક્ચર મળવાના છે, અને સાથે સાથે આની સાથે તમને મળશે 5 ઇમ્પોર્ટન્ટ ઈ બુક્સ. યસ, રિમેમ્બર ફ્રેન્ડ્સ, you will get 5 important e-books, જેની અંદર પબ્લિક રિલેશન સ્કિલ્સ જે આજના જમાનામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, 500 ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ વિથ આન્સર. તો તમને 500 થી વધારે ઇન્ટરવ્યુમાં પૂછાતા પ્રશ્નોના જવાબ સાથે અંગ્રેજીમાં આની સાથે કોર્સની સાથે મળવાના છે, અને સ્પોકન ઇંગ્લિશની ફૂલ પ્રેક્ટિસ, કઈ કઈ જગ્યાએ કયા કયા ડાયલોગમાં તમે વાત કરી શકો, તમામ સિચ્યુએશન પ્રમાણે આની અંદર ટોપિકો આપેલા છે, અને બધું જ ઇંગ્લિશ ગ્રામર ની તમને પીડીએફ મળી જશે, અને 1000 થી પણ વધારે ઉપયોગી શબ્દો જે આપણા રોજેરોજ જીવનમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, અને એ વોકેબ્યુલરી તમારી બિલ્ડઅપ કરવા માટે તમને 1000 થી પણ વધારે વેરી યુઝફુલ વર્બ્સની આખી પીડીએફ ઈ બુક્સ તમને આ કોર્સ સાથે એબ્સોલ્યુટલી ફ્રી આપવામાં આવશે.
તો આ 60 વિડીયો લેક્ચર, 30 ઓડિયો લેક્ચર અને 5 ઈ બુક્સ તમને આ કોર્સની અંદર મળશે. અને આ કોર્સ તમને એકદમ કોમ્પિટિટિવ અને એકદમ રિઝનેબલ રેટની અંદર તમને હાફ પ્રાઇસની અંદર અમે પ્રોવાઈડ કરવાના છીએ. ફક્ત 1999 રૂપિયાની અંદર તમને આ તમામ 60 વિડીયો, 30 ઓડિયો લેક્ચર અને 5 આ ઇમ્પોર્ટન્ટ જીવનમાં ખૂબ જ ઉપયોગી એવી 5 ઈ બુક્સ તમને આ કોર્સની અંદર મળી જવાની છે. જો તમારા કોર્સમાં જોડાવવું હોય તો ક્લિક ધ લિંક ટુ જોઈન ગિવન ઇન ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે કોર્સમાં જોઈન થવાની. એ તમે લિંક ઉપર ક્લિક કરશો તો તમે આ કોર્સની અંદર તાત્કાલિક તમને 60 વિડીયો, 30 ઓડિયો, 5 ઈ બુક્સ તમને તરત જ મળી જવાની છે. And if you like my video, just subscribe to my channel. My channel name is Alex Classes. Thank you very much for watching my video. See you. Bye bye. Take care.